વેલકમ બેક। ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારી થઈ રહી છે। જગન્નાથજીના સ્વાગતમાં આખું શહેર સજી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો। રાજ્યમાં અમદાવાદ બાદ ભગવાન જગન્નાથની બીજી સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાં યોજાય છે। 40 વર્ષથી નીકળતી આ રથયાત્રાની તડામાર તૈયારીઓ હાલ શરૂ થઈ ગઈ છે। રથયાત્રા કાર્યાલયમાં ભક્તિમય માહોલ પણ સર્જાયો છે। સેવાભાવી કાર્યકરો અને ભક્તો ઉત્સાહભેર વિવિધ તૈયારીઓમાં જોડાઈ ગયા છે। ભગવાનના રથની સાફ સફાઈ, મેન્ટેનન્સ તેમજ અન્ય જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી। સાથે જ શહેરમાં ભક્તિમય અને કેસરીયો માહોલ સર્જવા માટે અંદાજે 32,000થી વધુ કેસરિયા ધજાઓ પણ તૈયાર કરી છે અને આ વિસ્તારોમાં લગાવવામાં પણ આવી રહી છે। સમગ્ર ભાવનગર શહેર જાણે કે કેસરિયા રંગે રંગાઈ ગયું હોય તેવા ભક્તિમય માહોલ અને દ્રશ્યો પણ એટલા જ અદ્ભુત। અત્યારે તડામાર તૈયારીઓ થઈ રહી છે। ભાવનગરને કેસરિયા માહોલથી રંગવા દરવાજાઓ, સ્વાગત કમાનો, જુદા જુદા ભગવાન કૃષ્ણના, હનુમાનજી મહારાજના વગેરે કટઆઉટો પણ લગાવી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત વહીવટીતંત્ર સાથે પણ આગામી દિવસોની અંદર મિટિંગ થનાર છે। એમાં પણ એકબીજાના સૂચનો એ લઈ અને ચર્ચા વિચારણાને અંતે ભાવનગરની અંદર રથયાત્રા સુપેરે સંપન્ન થાય તે માટેની ચર્ચાઓ પણ કરવામાં આવશે।